નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી ગુજરાતી ફિલ્મ વિશે જે સામાન્ય ફિલ્મોથી બિલકુલ અલગ છે, લાલો કૃષ્ણા સદા સહાયતે। આ ફિલ્મ તમને વિચારવા મજબૂર કરે છે જીવન, આત્મા અને આધ્યાત્મિક શાંતિ વિશે। તો ચાલો જાણીએ કે આ ફિલ્મમાં એવું શું ખાસ છે। ફિલ્મની કથા છે લાલો નામના એક સામાન્ય માણસની। એક દિવસ તે પોતાના ભૂતકાળથી ભાગીને એક શાંત ફાર્મ હાઉસમાં પહોંચી જાય છે। ત્યાંથી તેની અંદરની સફર શરૂ થાય છે, દુઃખ અને મોક્ષની શોધ। આ ફિલ્મમાં કોઈ મોટો ડ્રામા કે એક્શન નથી, પણ એક એવી શાંતિ છે જે દિલને સ્પર્શી જાય છે। લાલોનું પાત્ર ભજવ્યું છે શ્રુત ગોસ્વામીએ, અને કહેવું પડશે તેમનો અભિનય ફિલ્મનું હૃદય છે। તેમની આંખોમાં જે પીડા અને શાંતિનો મેળ છે તે અદ્ભુત છે। બીજા પાત્રો નાના હોવા છતાં અસરકારક છે। ડિરેક્ટરે દરેક સીનને એવી રીતે બતાવ્યો છે કે તમે પણ લાલોની દુનિયામાં ખોવાઈ જાઓ। ફિલ્મના દ્રશ્યો ખરેખર સુંદર છે। લાઇટિંગ, કેમેરા એંગલ અને લોકેશન બધું મળી એક શાંત વાતાવરણ બનાવે છે। બેકગ્રાઉન્ડ મ્યુઝિક ધીમું અને હૃદયસ્પર્શી છે, જે વાર્તાને વધુ જીવંત બનાવે છે। આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે એની સિમ્પ્લિસિટી અને સોલ। પરંતુ જો તમે ઝડપી, હાસ્ય કે એક્શનવાળી ફિલ્મ જોઈ રહ્યા હો તો કદાચ આ થોડી ધીમી લાગશે। ફિલ્મના મધ્યભાગમાં થોડું પેસ ઘટે છે, પણ અંત સુધી પહોંચતા તમને એક શાંતિભર્યો અનુભવ થાય છે। કુલમાં કહીએ તો લાલો કૃષ્ણા સદા સહાયતે એ એવી ફિલ્મ છે જે હૃદયને સ્પર્શે છે। ગુજરાતી સિનેમામાં આવી આત્મીય ફિલ્મો બહુ જ દુર્લભ છે। મારું રેટિંગ 10માંથી 7.5 આપું છું। જો તમે વિચારશીલ, શાંત અને લાગણીસભર ફિલ્મો પસંદ કરો છો તો લાલો એકવાર જરૂર જોઈ લેજો। ધન્યવાદ મિત્રો।